હાલો નમસ્કાર. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્ર, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં ધાર્મિક સમાચાર આવે છે. હવે આપણે એક બહુ સરસ વાત કરશું. એક કોઈ વ્યક્તિએ આપણે એવું પૂછેલું કે બાપુ તમે ધાર્મિક વિડિયા બહાર પાડો છો, સંતો સાથે તમે હરતા ફરતા હોય છે, તમે સંત છો, તો કૃપા કોને કહેવાય? ઘણા કહે ને ભાઈ ભગવાન કૃપા કરો, ભાઈ તમે કૃપા કરો. તો બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. મેં એમને કીધું તમારો જવાબ હું વિડીયો બનાવીને આપીશ કે કૃપા કોને કહેવાય, તેનો વિડીયો હું બનાવીશ. એટલે કે ના વાંધો નહીં. બહુ સરસ માણસ હતો કે બાપુ દુઃખ ન લાગે તો હું પ્રશ્ન પૂછું. મેં તો બોલો. તો કે કૃપા કોને કહેવાય? ઘણા કહે ને અમારી માથે કૃપા થઈ ગઈ, અમને આશીર્વાદ મળી ગયા. એવા ઘણા પ્રશ્ન પૂછ્યા. સરસ મજાની વાત હતી. મુકેશભાઈ ચૌહાણ એમનું નામ. બહુ સરસ વાત કરી. એટલે મુકેશભાઈને મેં કીધું કે હું વિડીયો બનાવીશ. પહેલાં તો મુકેશભાઈ, તમે જે 70 46 36 11 96માં આ પ્રશ્ન વોટ્સઅપ દ્વારા પૂછેલો, એ મને ખુશી થઈ. તમે એક પણ એવું પણ કીધું બાપુ આમાં કાંઈ ખોટું નહીં લાગે. ના, ખોટું લાગવાની વાત નથી. કોઈ પણ ધાર્મિક પ્રશ્ન કોઈ પણ પૂછી શકે. મને ખબર હોય તો હું કહું, ન ખબર હોય તો હું સાધુ સંતોને, વડીલોને, પિતાજીને, ગુરુજનોને, કોઈ પણને પૂછી 5-10 દિવસ મોડું થાય પણ હું જવાબ આપી દઉં. આ તો હજી મારે 9 તારીખે જ આ રીતનો મેસેજ આવેલો. આજે 11 જવાબ દઉં છું. હવે કૃપાની વાત કરું. તમે મને એક બહુ સરસ વાત કરી. આપણે બેને 10 મિનિટ ફોનમાં વાત ચાલી હતી. તમે કીધું બાપુ સ્લીપ હું ખાઈ ગયો, પણ એ કે મારો પગ છોલાઈ ગયો. તમે કીધું ને મારો પગ છોલાઈ ગયો, બીજું મને કંઈ થયું નથી. અમારા ગામની અંદર એક ભાઈ સ્લીપ ખાઈ ગયો હતો, ઊંડળું આડું પડ્યું એટલે પડી ગયો હતો, એનું મૃત્યુ થયું. તમે મને એવી પણ વાત કરી હતી કે મારા પિતાજી ચામુંડમાને બહુ માને છે, મારી બા ચામુંડમાને બહુ માને છે. તો મુકેશભાઈ, તમારો જવાબ તમને મળી ગયો છે. બીજા ઘણા તમને હું દાખલા પણ મારી પર આપીશ ને તમને કહીશ કે તમે જે મને કીધું કે હું પડી ગયો, ખાલી પગ ખોલાઈ ગયું, બીજું કંઈ થયું નથી. તમારા માતા પિતાની, માતાજીની ભક્તિ કરી, એ ભક્તિ તમને બચાવી લીધા. આને કહેવાય કૃપા. કે ભાઈ તમે ખાલી સોલાણા, તમારું મૃત્યુ નથી થયું. બીજો પ્રશ્ન તમે મને એવો કર્યો હતો કે બાપુ મને જનાવર કરડી ગયું, પણ મારે કાંઈ ખર્ચ થયો નહીં. અમારા ગામમાં એક ભાઈ જનાવર ઉતારે એટલે એણે ઉતાર્યું. ખાલી મારે સાકર અને એક શ્રીફળ જ દેવું પડ્યું. કોઈ રૂપિયાના ખર્ચા પતી ગયું. મુકેશભાઈ, આને કહેવાય બીજી કૃપા. આપણે બે ભાઈઓ 10 મિનિટ વાત કરી. તમે મને 3-4 વાતો કરી. 2 વાત તો મેં ડિક્લેર કરી, બીજી વાત તો ડિક્લેર નહીં કરવામાં હું. એટલે એ બધી કૃપા કહેવાય. મુકેશભાઈ, હું તમને જણાવું છું. તમે એક પણ વાત કરી કે સાધુ સંતોની કૃપા. તો સાધુ સંતોની કૃપા એટલે બહુ મોટી કૃપા કહેવાય. સાધુ સંતોને કૃપાને કોઈ આંબી ના શકે. સ્વયં ભગવાને આંબી ના શકે. સંતોની કૃપા, ગુરુજનોની કૃપા, માતા પિતાની કૃપા, એનાથી મોટું કાંઈ છે નહીં. કૃપાની તમને વાત કરું તો મુકેશભાઈ, હું ખુદ એક 24 વર્ષથી અખબાર ચલાવું છું. સાચી વસ્તુ લખવાનો મને શોખ. અખબારની અંદર સત્ય બહાર પાડવાનો શોખ. અમુક ખોટા કામ કરતા તો ઉપલા લઈને લખીને મોકલવાનો શોખ.
ચોવીસ વર્ષથી આપણો વાળ વાંકો નથી થયો, એ સાધુ સંતની કૃપા, માતા પિતાની ગુરુજનોની કૃપા. હજી સુધીની અંદર કોઈ આપણે તુકારો નથી કર્યો, એ કૃપા. બીજા નંબરમાં મને આઈસ હુમલો આવી ગયો હતો. 7 દિવસ આઈસીયુમાં હું રહ્યો હતો. સાધુ સંતોની માતા પિતા ગુરુજીની કૃપાથી શરીરમાં કોઈ તકલીફ નથી, કમ્પ્લેટ રેડી છે. બાકી એટેકને હુમલા આવે એટલે માણસને કોઈને કોઈ સમસ્યા થઈ જાય છે. મને કોઈ સમસ્યા નથી, બહુ પરફેક્ટ છે. આને સંતોની કૃપા કહેવાય. વિશેષમાં મુકેશભાઈ, તમને એક વાત કહી દઉં છું. તમે ધાર્મિક છો, તમારી વાત ઉપર મને સમજાઈ ગયું કે નવધા ભક્તિ તમે સાંભળજો. મોબાઈલની અંદર તમારે બોલવાનું નવધા ભક્તિ, એમાં પહેલી ભક્તિ કેની આવે? જે તમે કીધું ને સંતોની કૃપા એટલે શું, ભગવાનની કૃપા એટલે શું. પહેલી ભક્તિ, નવધા ભક્તિમાં પહેલી ભક્તિ છે સંતોની નજીક રહેવું, સંતોની સાથે સત્સંગ કરવો. ભગવાને કીધું સંતોની સાથે સત્સંગ કરશો, સંતોની તમે નજીક રહેશો, એ મારી પહેલી ભક્તિ છે. હું બહુ ખુશ થાય છે, અતિ ખુશ થાય. બીજી ભક્તિમાં કીધું શું કીધું? તમને 2 જ ભક્તિ કહી. આપણે કારણ કે આ ભક્તિનું નથી, આ ખાલી કૃપાની વાત છે. બીજી ભક્તિ એમ છે કે જ્યાં મારી કથા વચાતી હોય ત્યાં સાંભળવા જશે, એ બીજી ભક્તિ છે. તો સંતો ઉપર ભગવાન પણ ખુશ છે. સંતોને ભગવાન પણ શું માને? ગુરુ. એ પણ શું કહે છે? ગુરુની કૃપા. કૃષ્ણ ભગવાનના ગુરુ હતા, રામચંદ્ર ભગવાનના ગુરુ હતા. એટલે જેની ઉપર સંતોની કૃપા હોય એમનો કોઈ વાળ વાંકો ન કરી શકે. અને હું તો બહુ ભાગ્યશાળી માણસ છે મુકેશભાઈ કે મારી માથે મારા માતા પિતાનો હાથ, મારા ગુરુનો હાથ, વિશેષ મારા સંતોનો હાથ. એટલા બધા સંતોના આશીર્વાદ છે કે એક નહીં 24 વર્ષમાં અનેક સંકટો આવ્યા. માણસને સંકટ આવતા જ હોય, પણ હરેક સંકટમાંથી આપણે પાર થયા. આને કહેવાય કૃપા. અત્યારે જો સંકટ હું તમને ગણાવવા બેસું તો 5 કલાકે વિડીયો પૂરો ન થાય. પોતે પત્રકાર છું, લખવાનો શોખ, લખતા હોય, વિરોધ થયા હોય. એક તો અમારીમાંથી એવું, મારીમાંથી નહીં, મારા માણસો માથે સંકટ આવ્યું હતું કે 3 કેસ 3 માણસો માથે ખોટા કેસ કર્યા હતા. એ સંકટ કહેવાય ને કે માણસો માથે ખોટા કેસ કર્યા. સાધુ સંતોની દયાથી 3 માણસ નિર્દોષ અને સામાવાળા માથે અમે માનહાનિ દાવો મેં કરી દીધો. મારા માણસો માથે, પત્રકાર માથે ખોટા કેસ કર્યા. મિત્ર મુકેશભાઈ, એ સંતોની કૃપા કે લોકો તમને ફસાવવાનો પ્રયત્ન કરે છે. લોકોને એમ છે કે આને આપણે ફસાવી દેવા. પણ મિત્ર, જે આ ધારણ કરતા હોય ને, આ ખાલી તમે એક ધારણ કરો ને તો ઓર તાકાત તમારા હોય. બાકી જે ભગવા ધારણ કર્યા હોય, ગુરુજનો હોય, ભક્તિ ભજન કરતા હોય, હવે એનો હાથ આ તમારી માથે હોય તો મિત્ર તમારો વાળ વાંકો થાય. શું કામ? ભગવાને પહેલું સ્થાન સંતોને આપેલું છે. ભગવાને પહેલું સ્થાન કોને આપ્યું? સંતોને. આ તો આજના યુગની અંદર આપણે જાણીએ છીએ કે આમનો દુરુપયોગ કરે છે, આપણે જાણીએ છીએ. છતાંય સૌરાષ્ટ્રની ભૂમિ છે, આ ખોટા પહેરીને આટા મારતા હોય છે, ઢોંગ ધતિંગ કરતા હોય છે. હમણાં અમારા સાધુ સમાજે ઘણાને પકડ્યા છે, ઘણાને માર્યા છે, ઘણાને પોલીસને હવાલે કરી દીધા છે. શું કામ? ભેખ ભગવાન છે, ભેખને નમે.
એટલે જે સંતોને નમતા હોય એની ઉપર ભગવાનની કૃપા થઈ જાય છે. ભગવાને મિત્રો એવું કીધેલું છે કે મારા દર્શન તમે પછી કરો, પહેલાં મારા સંતના દર્શન કરો, હું ખુશ થઈ જઈશ. મારા દર્શન પછી કરો, પહેલાં મારા સંતના દર્શન કરો, હું ખુશ થઈશ. એટલી સંતની તાકાત છે. સંતોમાં મિત્ર એવું નથી કે આ રૂપિયાવાળા સંત છે એટલે એની વાહ કરીએ, આ નાનો સંત છે એટલે એની. સંતોમાંય મિત્ર અમીર અને ગરીબ આવે છે, પણ મિત્ર ભજનની તાકાત હોય છે. સંતોમાં ભજનની તાકાત હોય છે, પબ્લિકમાં રૂપિયાની તાકાત હોય. પબ્લિક રૂપિયાથી કામ કરે, સંતો ભજનથી કામ કરે. ભજનથી કેમ કામ કરે તમે વિચારશો. આ વળી કોઈ કોમેન્ટ કરીને પહેલાં હું કહી દઉં, નગર કે ભજનથી કેમ કામ કરે જણાવો. અરે હું કહી દઉં, જેની પાસે ભજન છે, ભજન છે એટલે એવું નહીં ભજન ગાવા. ભજન એટલે રાત્રે પૂજાપાઠ, રાત્રે ભજન કરવા, મંત્ર જાપ કરવા, એને ભજન કહેવાય. ઘણા ભજન એવું સમજતા હોય કે ભાઈ ભજન ગાવા એ ભજન જ છે. આ એ ભજન છે. આને શું કહેવાય? આરાધના, અનુષ્ઠાન, પૂજાપાઠ, આ એ ભજન જ છે. ભજનની તાકાત હોય છે, કવડી તાકાત હોય એ હું તમને કહું છું. આપણે આના પછીનો વિડીયો બહાર પાડશું. સંતોની ભજનની તાકાત કવડી હોય એ હું એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં આપવાનો છું, કારણ કે આ બહુ વિડીયો લાંબો થાય એમ છે. આ તો આપણે મુકેશભાઈની વાત હતી, એનો જવાબ આપ્યો. પણ ભજનની તાકાત કેટલી છે, મનની તાકાત કેટલી છે, એ વિડીયો તમને હું આના પછી વિડીયો બહાર પડશે. મતલબ આજે 11 તારીખ છે, કાલે 12 તારીખે આ જ સમય હું વિડીયો બહાર પાડીશ. કારણ કે 11 તારીખનો વિડીયો છે એ હું 12 તારીખે સવારે પ્રસિદ્ધ કરતો હોય. 12 તારીખ કાલે વિડીયો બનાવીશ, એ તમને 13 તારીખે પરફેક્ટ તમને જોવા મળશે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં. કે સંતોની તાકાત કેવી, ભજનની તાકાત કેવી, મનની ગતિ શક્તિ કેવડી, દ્રષ્ટિની શક્તિ કેવડી, શબ્દની શક્તિ કેવડી. એટલે હું મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં સંતોના સમાચાર આવશે 80%. મારા સંતો, મને સંતો બહુ વાલા છે. હું ખુદ એક સાધુ છું, દસનામી ગીરી છું, પણ છતાંય મને કોઈ પણ ભગવાધારી હોય એવું નથી મારા જાણીતા. ભગવાધારી મને અતિ પ્રિય, મને અતિ વાલા. હરેક માણસને કોઈ વાલી વસ્તુ હોય, તો મને વાલી વસ્તુ મારા ભગવા, મારા સંતો, સાધુ મને બહુ પ્રિય છે. તો મિત્રો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો, એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી. એલ ન્યૂઝ જીતેન્દ્રગીરીમાં આવા સમાચાર આવતા રહેશે. અને આ રીતે યોગ્ય માહિતી પૂછતા રહેજો. ઘણા લોકો ખોટી માહિતી પૂછતા હોય છે, એને હું જવાબ નથી આપતો. સત્ય મુકેશભાઈ સત્ય માહિતી પૂછે એને હું જવાબ આપું છું. આમાં તો ઘણા આવળેતરા હોય, ઘણા શાળા કરતા હોય. અમને તો ખબર પડે, મીડિયાવાળો છું, અખબાર ચલાવું, એટલે એની વાતમાં ખબર પડી જાય આ સાચો છે ખોટો. પણ મુકેશભાઈની જેમ એવો કોઈ ધાર્મિક પ્રશ્ન હોય તો આ નંબરમાં તમારે મને પૂછવાનો. જય ભોળાનાથ, જય દશનામ, ઓમ નમો નારાયણ. મારા સંતોના અહીંથી દંડવત પ્રણામ.